શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડ કેન્દ્રનો પ્રારંભ. મોહરમના પર્વને લઈને સેજ સાથે નીકળ્યું તાજિયા જુલુસ. આપ દ્વારા ચૈતર વસાવાની સજાના વિરોધમાં યોજાઈ રેલી. અને બંગલા ગેંગના 3 આરોપીને ખીરસરાથી ઝડપી પાડતી પોલીસ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જુનાગઢ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા દરેક જિલ્લામાં આધાર કાર્ડ કેન્દ્ર શરૂ કરવાની સૂચના અપાતા જુનાગઢ શહેરમાં પણ કાળવા ચોક નોબલ પ્લાઝા પહેલા માળ ખાતે આધાર સેવા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સાંસદ રાજેશભાઈ ચુડાસમાના વરદ હસ્તે આ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્યમાં આધાર કાર્ડ માટે નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત કચેરી ખાતે કેન્દ્ર હોય છે. ત્યાં ઘણી વખત કનેક્ટિવિટીનો પણ પ્રોબ્લેમ થતો હોય, ત્યારે આધાર કાર્ડ અપડેટ તેમજ નવા આધાર કાર્ડ કઢાવવામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દરેક જિલ્લામાં આધાર સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેથી કનેક્ટિવિટીના પ્રશ્નનો હલ આવે અને લોકોને ઝડપથી આધાર કાર્ડ અપડેટ તેમજ આધાર કાર્ડ નવું કઢાવવા માટે સરળતા પડે.
સાંસદ રાજેશ ચુડાસમાએ આધાર કાર્ડ કેન્દ્રને ખુલ્લું મૂકતા જણાવ્યું હતું કે હવે લોકોને આધાર કાર્ડમાં થતી સમસ્યાઓ માટે મુંબઈ કે દિલ્હી નહીં જવું પડે, અહીં જ પ્રશ્નો હલ થશે. આધાર કાર્ડ હવે સરળતાથી અને અધિકૃત મેળવી શકાશે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટ બાદ જૂનાગઢ ચોથું સેન્ટર બન્યું છે. 5 થી 15 વર્ષના બાળકોનું આધાર કાર્ડ પ્રોસેસ નિઃશુલ્ક રહેશે. આ તકે સાંસદ રાજેશ ચુડાસમા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, ગિરીશભાઈ કોટેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે જુનાગઢ ખાતે આધાર સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા દરેક જિલ્લામાં આધાર સેવા કેન્દ્ર ખોલવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે આજે જુનાગઢ જિલ્લામાં આધાર સેવા કેન્દ્રની આજે શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે જે આધારને લઈને ગ્રામ પંચાયત હોય, કલેક્ટર ઓફિસ હોય, એવી રીતે ઘણા કેન્દ્રો હોય છે, પણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હોય, બીજા પ્રોબ્લેમને કારણે આધાર કાર્ડ ખૂબ ઝડપથી અપડેટ નહોતું થઈ શકતું. એના કારણે લોકોને પરેશાન થવું પડતું હતું. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ડિસ્ટ્રિક્ટમાં જ એક કેન્દ્ર ખોલી અને આધારને લગતી જે કંઈ પણ આધાર કાર્ડને લગતી જે કંઈ પણ મુશ્કેલીઓ પડતી હતી એનું નિરાકરણ લાવવા માટે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. હું તમામ આગેવાનો, અમારા ડેપ્યુટી મેયર, અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અમારા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈને બધા આજે ઉપસ્થિત હતા અને લોકોની સેવા માટે આજે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. आज की डेट में आधार एक फाउंडेशनल आईडी है. जितनी भी हमारे बाकी आईडी बनते हैं उसके बेस एक आधार है. उसके अलावा बाकी भी जो सरकार की सभी सुविधाएं हैं, स्कीम्स हैं, इन सब में भी आधार का डे बाय डे यूज बढ़ रहा है. उससे देश की ई गवर्नेंस सिस्टम जो कि डीपीआई वर्ल्ड लेवल पे अभी फेमस है, भारत का डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर, वो आधार, जनधन और ये यूपीआई, ये 3 उसके फाउंडेशन है. और आधार अभी सभी जगह, चाहे तो बैंक है चाहे सरकारी स्कीम, सब में यूज इसका डे बाय डे बढ़ रहा है. तो इसको देखते हुए भारत सरकार ने ये तय किया है कि डिस्ट्रिक्ट लेवल पर खुद के भी कुछ सेंटर लाएं. यूआईडीआई खुद के गवर्न अंडर कंट्रोल वाले सेंटर ला रहे हैं. अभी गुजरात में पहले फेज में 25 डिस्ट्रिक्ट में ये सेंटर्स आ रहे हैं, जिसमें अहमदाबाद, सूरत, राजकोट चालू हो चुका था ऑलरेडी. आज ये जूनागढ़ का सेंटर चालू हुआ है. उसके अलावा 29 तारीख को हम खेड़ा का इनोग्रेशन प्लान किए हुए हैं. 30 तारीख को मॉर्निंग में आनंद का है, 30 तारीख को शाम को जो है वडोदरा का है. तो ये जो सेंटर है, बाकी सेंटर जो आधार के ऑलरेडी जो भी चल रहे हैं ऑलरेडी चलते रहेंगे, उनमें कोई सेंटर बंद नहीं होगा. पर ये सेंटर एज ए स्टेट ऑफ आर्ट इंफ्रास्ट्रक्चर के साथ चालू हो रहा है. जैसे हमारे पासपोर्ट सेवा केंद्र है, उसी तर्ज पे ये आधार सेवा केंद्र चालू होने वाले हैं. इनमें जो है आपको ऑनलाइन अपॉइंटमेंट की सुविधा रहेगी. आप ऑनलाइन अपॉइंटमेंट लेके आ सकते हैं. जो ऑनलाइन बुक नहीं कर सकते उनको यहाँ पर भी टोकन जनरेट होगा, लेकिन जो ऑनलाइन लेके आएंगे उनका पहले से ही सब डेटा फील्ड रहेगा, उनको टाइम कम लगेगा. और जो टोकन सिस्टम है यहाँ डिस्प्ले में रहेंगे डिजिटली, और आपको ज़्यादा वेटिंग नहीं करना पड़ेगा. यहाँ पे वहाँ डिस्प्ले भी रहेगा और सारे जो स्टाफ है वेल ट्रेंड स्टाफ रहेगा. तो जो भी इश्यूज हैं मान लो बाकी सेंटर पर रिजोल्व नहीं हो पा रहे हैं, वो इस सेंटर पे जरूर से जरूर हो जाएंगे. ये सेंटर वाले जो हमारे यूआईडीआई के डायरेक्ट टच में भी रहेंगे, जो हमारा स्टेट ऑफिस है वो भी इनको डे टू डे मॉनिटरिंग करेगा. तो उसके अलावा जो खास बात इस सेंटर की है वो ये है कि ये सेंटर 7 डेज ए वीक चालू रहेगा. मतलब ये सेंटर सैटरडे संडे में भी रहेगा. तो जो गजिटेड हॉलीडेज है उनको छोड़ के सभी दिन ये सेंटर सुबह 10 से शाम को 6 बजे तक चालू रहेगा. तो ये सुविधा एक अलग से है, जो कि कई बार क्या होता है जो वर्किंग क्लास है या जो कोई जिनके खुद के इंडस्ट्रीज हैं वो भी इसमें सैटरडे संडे का फायदा ले पाए. આધાર સેવા કેન્દ્રની આજે જૂનાગઢમાં ખૂબ શુભ શરૂઆત થઈ છે. આમાં જ્યારે આધાર કાર્ડ માટે થઈને ખૂબ ધક્કા ખાઓ અને ઘણીવાર સર્વર કામ પણ ન કરતું હોય, પણ આપણી આ સંવેદનશીલ સરકારે એવું નક્કી કર્યું, રેવત હોટેલ ડોમડિયાવાડીની બાજુમાં આજથીને પ્રારંભ કરવામાં આવ્યો. આપણા લોકપ્રિય સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાના હાથે આનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. આ સુવિધા એવી છે કે તમારે હવે હેરાનગતિ નહીં ખાવી પડે. જ્યારે તમે આવશો તો આ ઓફિસ પણ એસી છે, બેસ્ટ સ્ટાફ છે. આખા ઇન્ડિયાની અંદર અને ગુજરાતમાં લગભગ આ ચોથી જગ્યાએ આધાર કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે. તમે એકવાર આવશો ક્યાંય હેરાનગતિ નહીં થાય. આ સરકારની જે એક વાત છે, સેવા સેતુ કાર્યક્રમ જ્યારે કર્યો ત્યારે આખા જૂનાગઢના હરેક ઓફિસરોએ ત્યાં હાજર રહેવાનું. પછી એસટી હોય, હોસ્પિટલ હોય, પીડબ્લ્યુડી હોય, લાયસન્સની પ્રક્રિયા હોય, તો એક જ જગ્યાએ થતું હતું. આવું જ આજે આધાર સેવા કેન્દ્ર જ્યારે ચાલુ થયું છે, ખરેખર સરકારને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે.
હવે તમારે ક્યાંય હેરાન નહીં થવું પડે. તમે અહીંયા આવો તો થોડીક નિરાશ રાખજો, કારણ કે અમુક એની પ્રોસિજરમાં તમારે 10-15 મિનિટ લાગતી હોય છે, અને એનો જે સરકારનો ચાર્જ છે, પછી ગવર્મેન્ટમાં પણ જે ચાર્જ છે એ જ ચાર્જ અહીંયા લેવામાં આવશે. સરકાર થ્રુ જ આ સ્કીમ ચાલુ કરવામાં આવી આધાર કેન્દ્રની. તો એમાં બધા જેને તકલીફ હોય અહીંયા આવજો શાંતિથી, ને હરેક જેટલો પણ સ્ટાફ છે એને બધાને સહકાર આપજો. તમારો લગભગ પ્રોબ્લેમ અહીંયા આવશો એટલે સોલ્વ થઈ જાય. મેઘરાજાને રીઝવવા જૂનાગઢમાં મહિલા મંડળો દ્વારા વૃષ્ટિ યજ્ઞ યોજાયો હતો. ભીમ 11ના પવિત્ર દિવસે આર્ય સમાજ ખાતે વરુણ દેવને આહુતિ આપી પ્રાર્થના કરાઈ હતી. ગુજરાતભરમાં ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાતા અનેક વિસ્તારોમાં પીવાના પાણી તેમજ ખેતી માટેના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે. જગતનો તાત ચિંતાતુર બન્યો છે અને સમગ્ર જનતા પણ અકળામણ અનુભવી રહી છે. ત્યારે જૂનાગઢ ખાતે લોકહિત અને સર્વની સુખાકારી માટે મેઘરાજા અને વરુણદેવને રીઝવવા માટે ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના 4 અગ્રણી મહિલા મંડળો દ્વારા સંયુક્ત રીતે વરુણદેવને પ્રસન્ન કરવા માટે વૃષ્ટિ યજ્ઞ અને વિશેષ પ્રાર્થના સભા યોજાઈ હતી. સાંપ્રત સમયમાં જ્યારે આખું રાજ્ય ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢના આર્ય સમાજ ખાતે ભક્તિમય અને વૈજ્ઞાનિક અભિગમ સાથે એક હવનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢના રાધારાણી મહિલા મંડળ, આર્યા મહિલા મંડળ, બોલબાલા મહિલા મંડળ તેમજ ખોડિયાર મહિલા મંડળના હોદ્દેદારો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ ચેતનાબેન તાન્ના છે. અમે આજે વરુણ દેવતાને રીઝવવા માટે 4 મહિલા મંડળે સાથે મળી એક યજ્ઞનું આયોજન કરેલું છે. એમાં રાધારાણી મહિલા મંડળ, આર્ય મહિલા મંડળ, બોલબાલા મહિલા મંડળ અને ખોડિયાર મહિલા મંડળ. આજે આપણે જોઈએ કે વરસાદ નથી વરસતો, વરુણ દેવતાને રીઝવવા માટે અમે લોકો સાથે મળી એક યજ્ઞ કર્યું. યજ્ઞ એટલે આપણે એક યજ્ઞનું એક આધ્યાત્મિક દ્રષ્ટિએ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ મહત્વ રહેલ છે. યજ્ઞ દ્વારા આપણી સંસ્કૃતિ, એમાં ઘણી બધી સંસ્કૃતિને આપણે ઘણી બધી આહુતિઓ આપીએ છીએ. દરેક આહુતિનું કંઈક અલગ અલગ મહત્વ છે, જેમાં અમે ચોખા, મધ, સાકર, ગોળ, જવ, તલ વગેરેનું અમે આહુતિ આપીએ છીએ. આહુતિના લીધે વાતાવરણમાં શુદ્ધતા આવે છે અને એક જળ દેવતા સુધી અમારું જે વરુણ દેવતા સુધી અમારી એક પ્રાર્થના પહોંચી અને વરુણ દેવતાને પ્રાર્થના કરીએ કે તમે અમારા ધરતી પર આગમન કરો. આજે જો વરસાદ ન થાય તો ખેતી ન થાય, ખેતીના લીધે અન્નનું ઉત્પાદન ન થાય, અને આજે પાણીનું સંકટ પણ આપણે જોઈએ છીએ કે અહીં આપણે છીએ જૂનાગઢમાં અને તેમજ સૌરાષ્ટ્રમાં બધે પણ જળ સંકટ છે. તો વરુણ દેવતાને રીઝવવા માટે કે તમે વરસાદનો અમને પધરામણી કરો, એવી અમારી બધાની પ્રાર્થના છે. જૂનાગઢમાં મોહરમ પર્વને લઈને સેજ સાથે તાજિયા જુલુસ નીકળ્યું હતું. રાજ્યભરમાં મોહરમનું પર્વ મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવે છે. મોહમ્મદ હુસૈનની યાદમાં તાજિયા કાઢવામાં આવે છે. જૂનાગઢ શહેરમાં નવાબી કાળ વખતથી ચાંદીની સેજ સાથે મોહરમના અંતિમ દિવસે સહેજની ટાંકીથી તાજિયાનું જુલુસ નીકળે છે, જેમાં જૂનાગઢ શહેર અને આસપાસના તાલુકાના મુસ્લિમ લોકો તેમજ હિન્દુ લોકો પણ સામેલ થાય છે અને અનેક માનતાઓ માનવામાં આવે છે, જે મોહરમના અંતિમ દિવસે પૂર્ણ કરવામાં આવે છે. વહેલી સવારે 5 વાગ્યે નમાઝ પૂર્ણ થયા બાદ ગાંધી ચોક ખાતે કરબલામાં તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા. પોલીસ પ્રશાસન દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. તેમજ મહાનગરપાલિકા દ્વારા પણ સફાઈ અને લાઇટ, પાણીની સંપૂર્ણપણે સુવિધાઓ કરવામાં આવી હતી. જુલુસમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. મારું નામ સૈયદ મુખ્તાર કાદરી, હું પીરજાદા ફેમિલીથી બિલોંગ્સ કરું છું. અમે લોકો આજે 550 વર્ષથી આદિકાળથી અમારા ત્યાંથી ચાંદીની સેજ નીકળે છે અને અમે લોકો સેજવાળા કહેવામાં આવીએ છીએ. અને આ રૂટની અંદર અને આ સંદર્ભની અંદર હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ એક સાથે નીકળે છે અને અમે આ પર્વને બહુ સારી રીતના ઉજવીએ છીએ. આ એક આપણી રાષ્ટ્રીય ધરોહર છે, એક આપણો જૂનાગઢનો ઇતિહાસ છે અને આ જે આપણો ઇતિહાસ છે એ જૂનાગઢની એક ધરોહર છે. અને એની અંદર અમને બધા કલેક્ટર સાહેબથી લઈ ને ડીએસપી સાહેબ, આઈજી સાહેબ, નગરપાલિકા ખડે પગે છે. આ બધી લાઇટિંગ વ્યવસ્થા, પોલીસ ડિપાર્ટમેન્ટ બધા અમારી સાથે છે અને અમને પોતે અહીંયા અમારા રૂટમાં અમને પર્સનલ દર્શન કરવા આવે છે અને અમને મળવા આવે છે. અને આજે 10 તારીખ છે તો આજે સેજ અહીંથી નીકળશે. એટલે આનું રૂટ છે લીમડા ચોક. લીમડા ચોકથી આપણે તમને કહું તો
દીવાન ચોક જશે, દીવાન ચોક થી ચોકસી બજાર થી માંડવી ચોક રહેશે ને માંડવી ચોક થી સીધો ચિત્તાખાના ચોક ની અંદર વાતીઓ પડાશે, મીન્સ કે છેલ્લી પ્રાર્થના હોય છે અને એની આગળ જે આપણે આખરી સજદો હોય છે આપનો ગાંધી ચોક ની અંદર. તો આ એક આખું સેજનું પર્વ છે અને આ અમે સેજ વર્ષોથી ને આદિકાળથી અમારું આ ચાલે છે ને અમે અમારી ફેમિલીના બધા મેમ્બરો, અમારા ભાઈઓ જેવા કે મારા ભત્રીજા છે વસીમ બાપુ, હર્ષદ બાપુ, મુસ્તાક બાપુ, કાદર બાપુ, જાકીર બાપુ, મકસૂદ બાપુ, અમે બધા ભાઈઓ સાથે થઈ ને આ સેજનો અમારો પર્વ છે ને આદિકાળથી ચાલે છે. જૂનાગઢમાં ટ્રાફિક શાખા દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં 2 દિવસમાં બસ, રિક્ષા, ઇકો સહિતના 25 વાહનોને ડિટેઇન કર્યા હતા, તેમજ 56 વાહન ચાલકોને સ્થળ પર જ 24,000નો દંડ ફટકાર્યો હતો. ટ્રાફિક શાખાના પીએસઆઈ SN જાડેજાએ જણાવ્યું હતું કે રેન્જ આઈજીપી, એસપી અને ડીવાયએસપીની સૂચનાથી ટ્રાફિક શાખા ડ્રાઈવ શરૂ કરી છે, જેમાં ટ્રાફિકને અડચણરૂપ કાગળો વગર દોડતા વાહનો સહિતની ચકાસણી કરીને બસ, રિક્ષા, ઇકો સહિતના વાહનોને ડિટેઇન કર્યા છે, તેમજ વાહન ચાલકોને સ્થળ પર દંડ ફટકારવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી શરૂ રહેશે. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા રિક્ષા એસોસિએશન તથા કેટલાક રિક્ષા ચાલકોની સાથે મિટિંગ કરવામાં આવેલી અને આ મિટિંગ દરમિયાન આ એસોસિએશનને સમજ કરવામાં આવેલી કે જે રિક્ષા ચાલકો દ્વારા બેફામ રિક્ષા ચલાવી, નોન પાર્કિંગ એરિયામાં રિક્ષાઓ પાર્ક કરવી, લાયસન્સ વગર રિક્ષા ચલાવી, આ ઉપરાંત મોટા અન્ય વાહન ચાલકોને પરેશાની થાય તે રીતે રિક્ષાઓ ફાટકની બાજુમાં કે કોઈપણ જગ્યાએ રોંગ સાઈડમાં ટર્ન લેવા, રોંગ સાઈડમાં ચલાવી, આ તમામ મોટા અવાજે છે એ ટેપ રેકોર્ડિંગ વગાડવા, લાઉડ સ્પીકર વગાડવા, આ તમામ બાબતે વિસ્તારથી તેમને સમજાવવામાં આવેલું અને અવેરનેસ માટે પણ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા છે એ કેમ્પેન શરૂ કરવામાં આવેલું. ત્યારબાદ છેલ્લા 2 દિવસમાં જૂનાગઢ ટ્રાફિક પોલીસ અને જૂનાગઢ સિટી પોલીસ દ્વારા કુલ 56 જેટલા વાહનોને છે એ એનસીનો જે દંડ આપવામાં આવેલો છે. સાથે સાથે 25 જેટલા રિક્ષા અને ઇકો વાહનો છે ડિટેન કરવામાં આવેલા છે, જેમને આરટીઓનો દંડ આપવામાં આવેલો છે. આગામી સમયમાં પણ જે રિક્ષા ચાલકો દ્વારા પબ્લિકને અડચણરૂપ થાય અથવા તો મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવાનું જે કૃત્ય કરે છે કે ગમે ત્યાં રિક્ષા પાર્કિંગ કરીને અડચણ ઊભી કરે છે, તેમના વિરુદ્ધમાં આ છે જૂનાગઢ પોલીસનો કાર્યવાહી શરૂ રહેશે. હું આપના માધ્યમથી પણ તમામ પેસેન્જર વાહનના ચાલકો, પછી મિની બસ, ઇકો કે રિક્ષા ચાલકો, આ ઉપરાંત અન્ય પ્રાઇવેટ વાહનના ચાલકોને પણ હું નમ્ર અપીલ કરું છું કે જૂનાગઢના સિટી એરિયામાં જે ટ્રાફિકની સમસ્યા જે થઈ રહી છે તો એમાં આ પ્રકારનું જો ગમે ત્યાં પાર્કિંગ કરીને અડચણ ઊભી કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ છે એ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. વધુમાં આપના તરફથી પણ આ બાબતે સમજદારી દર્શાવવામાં આવે, જેથી કરીને અન્ય લોકો કોઈ ઇમરજન્સી કેસમાં જ્યારે જવાનું હોય તો સમયસર છે એ પહોંચી શકે. હોટસ્પોટ નવા જે ટ્રાફિકના હોટસ્પોટ કે સમસ્યા જેના લીધે બની રહી છે, એક તો તળાવના ઓપનિંગ થયા બાદ તળાવ દરવાજા પાસે જે વાહનો પાર્ક કરવામાં આવે છે તેના લીધે જે ટ્રાફિકની સમસ્યા થાય છે ત્યાં, અને ઝાંઝેડા ચોકડી અને ગરનાળું, તો આ બાબતે કોર્પોરેશન સાથે પણ અમારી ટ્રાફિક પોલીસ અને સિનિયર અધિકારી સંકલનમાં છે કે રોડની ડિઝાઇનિંગ પણ એવી રીતે કરવામાં આવે અને તળાવ પાસે કોઈ પાર્કિંગ આઈડેન્ટિફાઈડ થાય તો જેથી કરીને છે આ સમસ્યા નિવારી શકાય. સાથે સાથે ગમે ત્યાં પાર્ક કરવાની જે વૃત્તિ ધરાવે છે તેમના વિરુદ્ધ પણ આગામી સમયમાં કેમ્પેન શરૂ રહેશે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢમાં આપ દ્વારા ચૈતર વસાવાને સજાના વિરોધમાં રેલી યોજાઈ હતી. ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં આપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના અગ્રણી નેતા ચૈતર વસાવાને અદાલત દ્વારા 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવતા જ સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ સજાના વિરોધમાં આજે જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રસ્તા પર ઉતરીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન અને રેલીનું નેતૃત્વ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જૂનાગઢના ઝાંસીની રાણી ચોક ખાતે એકત્રિત થયા હતા. ત્યાંથી મોતીબાગ સુધી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આ સજા રાજકીય ષડયંત્રનો એક ભાગ છે. ચૈતર વસાવાનો ગુનો માત્ર એટલો જ છે કે તેઓ જળ, જમીન અને જંગલના અધિકારો માટે તેમજ ગરીબો માટે લડી રહ્યા છે. આપ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે તેઓ આ તાનાશાહી સામે ઝૂકશે નહીં અને ચૈતર વસાવા માટે ન્યાયની આ લડત કાનૂની અને રાજકીય રીતે ચાલુ રાખશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાતના આદિવાસી સમાજના યોદ્ધા એવા શ્રી ચૈતરભાઈ વસાવાને ભાજપ પાર્ટીએ કાયદાનો દુરુપયોગ કરીને, કાયદાની પ્રક્રિયા સાથે છેડછાડ કરીને, ષડયંત્ર કરીને ચૈતર વસાવાને રાજનીતિમાંથી દૂર કરવાનો, ધારાસભ્ય પદેથી હટાવી દેવાનો એક આખો કાર્યક્રમ કરી અને 7 વર્ષ સુધી જેલની સજા કરાવડાવી છે. ચૈતરભાઈ વસાવાનો ગુનો શું છે? ચૈતરભાઈનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે. આદિવાસી સમાજના જળ, જમીન, જંગલના અધિકારો માટે લડવાનો ગુનો છે.
આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે છે, એ વિસ્થાપિત આદિવાસીઓ માટે લડવાનો ગુનો કર્યો છે. આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓનો ભાંડા ફોડવાનો ગુનો કર્યો છે. અને આવી રીતે સમાજ માટે, યુવાનો માટે, લોકો માટે લડવાનો એને ગુનો કર્યો છે. એ ગુનામાં 7 વર્ષ સુધી જેલની સજા એને થઈ છે. ગુજરાતમાં અનેક ભૂમાફિયાઓ, ટેન્ડર માફિયાઓ, કોન્ટ્રાક્ટ માફિયાઓ, હલકી ક્વોલિટીની દવાઓ પધરાવી દેનારાઓ, નકલી વસ્તુઓ બનાવનારાઓ, હજારો ક્રાઇમ કરનારા લોકો છે. ગુજરાત આખામાંથી ગુનો કરનારા એકેય વ્યક્તિને 7 વર્ષની સજા નથી થઈ, પણ ચૈતર વસાવાને થઈ. કેમ કે ચૈતર વસાવા ગુજરાતની જનતા માટે લડે છે. મોરબીની અંદર બ્રિજ તૂટી ગયો, 7 વર્ષની સજા નથી થઈ. અમે આમ આદમી પાર્ટી ગુજરાતના આદિવાસી સમાજ અને ચૈતરભાઈ વસાવાની સાથે ઊભા છીએ. જે કાંઈ લડાઈ લડવી પડે એ લડાઈ અમે લડતા રહીશું. આ તાનાશાહી સામે ઝૂકવાના નથી. ગુજરાતભરની જનતાને અને આદિવાસી યુવાનોને એક જ વિનંતી છે કે જો તમે એમ માનતા હો કે ચૂંટાયેલા ધારાસભ્યને મામૂલી કલમોની અંદર 7 વર્ષ સુધી જેલમાં પૂરી દેવાનું પાપ ભાજપે કર્યું છે, એ વ્યાજબી નથી એવું માનતા હોય તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે એક પણ મત ભાજપને ન પડવો જોઈએ. આવનારી તમામ ચૂંટણીમાં બધા જ મત આ ચૈતરભાઈ વસાવાની આમ આદમી પાર્ટીને આપવા જોઈએ. ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન તથા ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક મેગા નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સેવા, સંવેદના, સમર્પણને સમર્પિત સ્વર્ગવાસ ભાવનાબેન ચીખલિયાની 13મી પુણ્યતિથિ નિમિત્તે તેમજ સ્વર્ગવાસ ચેતનભાઈ જાદવની 9મી પુણ્યતિથિ નિમિત્તે તેમજ ભાવનાબેન ધડુકની પુણ્ય સ્મૃતિ નિમિત્તે ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન દ્વારા તારીખ 28/6/2026 ને રવિવારના રોજ સવારે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવશે. આ કેમ્પ ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે યોજાશે. આ કેમ્પમાં ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર ડીપી ચીખલિયા, ડોક્ટર શૈલેષ જાદવ સહિતના ડોક્ટરો સેવા આપશે. છેલ્લા 47 વર્ષથી દર્દીઓની સેવા માટે સમર્પિત એવી દર્દી દેવો ભવના સૂત્રને સાર્થક કરતી ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન સંચાલિત ત્રિમૂર્તિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર ડીપી ચીખલિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમતી ભાવનાબેન ચીખલિયા કે જો જૂનાગઢના 4 વખત સાંસદ રહી ચૂક્યા હતા, વાજપેયીજીની સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ હતા. જૂનાગઢ જિલ્લા માટે અનેકવિધ કાર્યો જેમના નામે લખાયેલા છે એવા જૂનાગઢનું બ્રોડગેજ, રોપવે, સોમનાથનો લાઇટ એન્ડ સાઉન્ડ શો અને અનેક નાના નાના કાર્યો જેમને એમના ટેન્યોર દરમિયાન કરેલા છે. એમની તારીખ 28/6/26ના દિવસે 13મી પુણ્યતિથિ છે. જોગાનું જોગ થોડા દિવસો પહેલાં જ અમારા પરમ મિત્ર અને અમારા કુટુંબીજન એવા શ્રી કરશનભાઈ ધડુકના દીકરાના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન ધડુકનું પણ અવસાન થયું હતું. અને એવી જ રીતે અમારા એક પાર્ટનર જેને કહીએ ને અમારો નાનો ભાઈ ડૉક્ટર શૈલેષ જાદવના નાના ભાઈ શ્રી ચેતનભાઈ જાદવની પણ પુણ્યતિથિ. તો આ નિમિત્તે અમે એક ભવ્ય મેગા કેમ્પ ત્રિમૂર્તિ હોસ્પિટલ ખાતે 28/6ના દિવસે રાખેલો છે. આ કેમ્પ છે એ ફક્ત કેમ્પ નહીં રૂપતા પરંતુ અનેકવિધ સેવા કાર્યો પણ આ કેમ્પ સાથે જોડાયેલા છે. જરૂરિયાતમંદ લોકોને પણ એમની જરૂરિયાતવાળી ચીજો પૂરી પાડવામાં આવે એવો આ એક કેમ્પનો ધ્યેય છે. સાથે સાથે મેડિકલ કેમ્પ તો ખરો જ. અત્યારે અમારે અંધકન્યા છાત્રાલય જે બહેનોનું ચલાવે છે એમને પણ એમને એક મોટું ફ્રીજની જરૂરત હતી. ઘણા બધા બાળકો અને જે લોકો છે જેમને જરૂરિયાત છે એવા દરેક લોકોને આપણે જરૂરિયાત પૂર્યતનું આપણે એક ડોનેશન પણ કરીશું. અને કેમ્પનો એક વિશેષતા એ છે કે કેમ્પમાં તપાસ, કેમ્પની અંદર થતી બીજી ડૉક્ટરોની તપાસ, એમાં થતા બધા ઇન્વેસ્ટિગેશન્સ, એ ઉપરાંત એમના માટેની જે દવાઓ છે આ બધી જ વસ્તુઓ સંપૂર્ણપણે ફ્રી આપવાનો એક નિર્ણય કર્યો છે. એટલે એક જુદા જ પ્રકારનો કેમ્પ ત્રિમૂર્તિ હોસ્પિટલ યોજી રહી છે જેમાં લગભગ બધા જ ડૉક્ટરો
પ્લાસ્ટિક સર્જન છે, યુરોસર્જન છે, સર્જન છે, કેન્સર સર્જન છે, ફિઝિશિયન છે, આઈસીયુના સર્જન છે, ENT છે, લગભગ બધા જ સર્જનો છે અને બધા જ ડૉક્ટરો છે એમાં સેવા આપશે. આશા રાખીએ કે આપને કોઈને જરૂર ન પડે, પરંતુ જરૂરિયાતમંદ લોકો આ કેમ્પનો જરૂર લાભ લે અને આ કેમ્પમાં શક્ય હોય એટલા ઉપયોગી થવાનો અમે પ્રયત્ન કરશું. બંગલા ગેંગના 3 આરોપીઓને રાજકોટના ખીરસરાથી પોલીસે ઝડપી પાડ્યા હતા. જૂનાગઢ ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં ગુના આચરી ભય ફેલાવનાર બંગલા ગેંગના 3 આરોપીને પોલીસે રાજકોટના ખીરસરાથી ઝડપી લઈ 5 દિવસના રિમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝનના ડીવાયએસપીએ જણાવ્યું હતું કે બંગલા ગેંગ સામે ગુજસી ટોકનો ગુનો નોંધાયો હતો, જેમાં આરોપી કરસન ગલામોરી અને દિલો ભગા છેલાણા છેલ્લા 1 વર્ષથી જેલમાં છે, જ્યારે આરોપી ભાવિન ખોડાબઢ, નિલેશ ખોડાબઢ અને જાદવ ઉર્ફે લાખો સાંગાભાઈ હુણ છેલ્લા 9 મહિનાથી ફરાર હતા. આરોપીઓ વિરુદ્ધ ફરાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને મિલકત જપ્તીની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. દરમિયાન ત્રણેય આરોપી રાજકોટ જિલ્લાના ખીરસરા ગામે છુપાયેલા હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાવિન ખોડા, નિલેશ ખોડા, જાદવ ઉર્ફે લાખોની ધરપકડ કરી વધુ તપાસ પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડ પર મેળવેલ છે. જૂનાગઢમાં બંગલા ગેંગ તરીકે કુખ્યાત ગેંગ દ્વારા અવારનવાર લોકોને હેરાન કરવામાં આવતા હતા. તે અન્વયે બંગલા ગેંગ વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જે ગુનામાં 2 આરોપી કરસન ગલા મોરી અને દિલો ભગા છેલાણા હાલ છેલ્લા 1 વર્ષથી જેલમાં છે. આ અન્વયે જે 3 આરોપીઓ બાકી છે, ભાવિન ખોડાબઢ, નિલેશ ખોડાબઢ તથા જાદવ ઉર્ફે લાખો સાંગા હુણ, જે 3 આરોપીઓ છેલ્લા 9 મહિનાથી અલગ અલગ જગ્યાએ નાસ્તા ફરતા હોય, જે અન્વયે જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન ડીવાયએસપી દ્વારા તેઓનું ફરારી જાહેરનામું બહાર પાડવામાં આવેલ અને તેઓને મિલકત જપ્તીની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. તે સમય દરમિયાન માહિતી મળેલી કે સદર આરોપીઓ એ રાજકોટ ગ્રામ્યમાં ખીરસરા ખાતે છે છુપાયેલા છે. તેવી માહિતીના આધારે LCBની ટીમ દ્વારા રેડ કરી સદર 3 આરોપીઓને હાલ એરેસ્ટ કરવામાં આવેલ છે. જે પૈકી ભાવિન ખોડાબઢ વિરુદ્ધ 14 ગુના નોંધાયેલા છે, નિલેશ ખોડાબઢ વિરુદ્ધ 9 ગુના નોંધાયેલા છે અને જાદવ લાખા સાંગા હુણ વિરુદ્ધ 9 ગુના નોંધાયેલા છે. હાલ આ 3 આરોપીઓને જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરી તેઓના દિન 5ના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. અને આપ સૌ મીડિયાના માધ્યમથી સૌ નગરજનોને એક અપીલ કરવા માગું છું કે આ સદર બંગલા ગેંગના આરોપીઓ દ્વારા સીધી કે આડકતરી રીતે કોઈ પણ વ્યક્તિને હેરાન પરેશાન કરવામાં આવેલા હોય અથવા કોઈની પણ મિલકત ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી હોય તો તેઓ જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન કચેરીનો સંપર્ક કરી શકે છે. આપની માહિતી તદ્દન ગોપનીય રાખવામાં આવશે અને આપની જો કોઈ ગેરકાયદેસર રીતે મિલકત પડાવી પાડવામાં આવેલ હશે તો તે 100% આપને પરત કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં પ્રગતિ શાળા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત સરકાર દ્વારા ભેસાણ ખાતે ગુજરાત સરકારના 2 નાયબ સચિવને નિમણૂક કરવામાં આવી હતી. મેંદપરા પ્રાથમિક શાળા અને વિશાળ હળમતિયા ખાતે પ્રગતિ શાળા મહોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના નાયબ સચિવ વિજયકુમાર સાંગડિયા મેંદપરા પ્રાથમિક શાળા ખાતે આવ્યા હતા અને વિશાળ હળમતિયા ખાતે મુખ્ય મહેમાન તરીકે શ્રમ અને રોજગાર વિભાગના નાયબ સચિવ ડોક્ટર રાજેશ બલદાણિયા હાજર રહ્યા હતા. શાળા મહોત્સવમાં બાલવાટિકામાં અને આંગણવાડીના બાળકોને પ્રવેશ આપ્યો હતો અને શાળા પરિવારને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે બંને સ્કૂલમાં શાળાના કોર કમિટીના સભ્યો તેમજ ગામના આગેવાનો, રિલાયન્સ ગ્રુપના મોરી સાહેબે હાજરી આપી હતી. બેસાડો, એને પૂછો નિશાળમાં શું કરાયું છે, ઘરે થોડું વાંચે, અડધી કલાક વાંચે, કલાક વાંચે. અને શાળાના શિક્ષકો છે એમને ખાલી શાળાના પુસ્તકો જે છે એ સિવાયનું પણ કંઈક નવું આપે, જેથી કરીને એમની ક્ષિતિજો છે ને એ વિસ્તરે. એને ઘણીવાર એવું હોય છે કે બાળકને એવી નથી ખબર હોતી, એને તમે ક્યારેક પૂછીએ આપણે, બરાબર છે, કે તમારે શું બનવું છે, એટલે માનવ સ્વભાવનું એવું હોય કે તમે જે જોયું હોય ને એ જ આપણે ઝંખીએ, બરાબર છે. જે દિવસે મોબાઈલ નહોતા ત્યારે આપણને કોઈને એવું નહોતું થતું કે આપણી પાસે મોબાઈલ
હોવો જોઈએ. આપણે જ્યારે જોયા કોઈના હાથમાં પછી આપણને એવું થયું કે આ મોબાઈલ લેવો પડશે, કોમ્પ્યુટર લેવા પડશે. એટલે બાળકોની એક પેલી હોય છે અને શિક્ષકોએ એની જે ક્ષિતિજો છે વિચારવાની એ વિસ્તારવાની છે. એટલે એમને નવા જે કંઈ સરકારના અને દેશ અને દુનિયાના પ્રવાહો છે, બરોબર છે, એનાથી એમને અવગત કરો કે શું બની શકાય છે, કયા ફિલ્ડ છે, કયા ફિલ્ડમાં જવાથી શું થાય છે, આવી પણ ચર્ચા કરો એની સાથે. અત્યારે જેટલા દાદાશ્રીઓ જે અહીંયા જે રીતના નામ લેવાના, મને લાગ્યું કે ભાઈ ગામમાં ખૂબ જ એકતા છે અને ખૂબ સારી રીતના ગામના લોકો શાંતિથી સલગથી રહે છે. એ ખૂબ ગર્વ લેવા જેવી વાત છે ગામ માટે. સરપંચ શ્રી હાજર છે, શિક્ષકો હાજર છે, ત્યારે મારે 2-3 વાત કરી. આપણે સરકાર અત્યારે શાળા પ્રવેશો એટલે કે ગામનો એક પણ દીકરો કે દીકરી, ગામનો નહીં આમ તો આખા રાજ્યનો એક પણ દીકરો કે દીકરી શિક્ષણ વગર વંચિત ન રહે જાય તેની કાળજી રાખે. એટલે આ શાળા પ્રવેશો જેવા તો કાર્યક્રમો આવે છે. અમને જે ગાંધીનગરથી અહીંયા ગામડા સુધી મોકલે છે. હવે શાળામાં શિક્ષણ બરોબર ચાલે છે અને સાથે કન્યા કેળવણી મહોત્સવ. કન્યાઓની ભણતરની ચિંતાને સરકારને ખૂબ જ મને અહીંયા કન્યાઓની સંખ્યા વધારે છે એટલે ગર્વ પણ થાય છે. અને મેં જોયું મોટા ભાગના 1 થી 3 નંબરમાં મોટા ભાગની દીકરીઓએ જ બાજી મેળવી. એ પણ એક ખૂબ જ આનંદની વાત છે કે દીકરીઓ ભણવામાં ખૂબ જ આગળ છે, ખૂબ હોશિયાર છે. પણ એક મારા માટે એક ચિંતાની વાત પણ, મેં હમણાં એક લિસ્ટ જોયું જેમાં ડ્રોપ આઉટ નોંધે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડ કેન્દ્રનો પ્રારંભ. મોહરમના પર્વને લઈને સેજ સાથે નીકળ્યું તાજિયા જુલુસ. આપ દ્વારા ચૈતર વસાવાની સજાના વિરોધમાં યોજાઈ રેલી. અને બંગલા ગેંગના 3 આરોપીને ખીરસરાથી ઝડપી પાડતી પોલીસ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય
ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.